માણસામાં વિશ્વ કેન્સર દિવસને લઈ એમએલએ જે.એસ. પટેલની અધ્યક્ષતામાં જનજાગૃતિ પદયાત્રા યોજાઈ। 4 ફેબ્રુઆરી એટલે કેન્સર દિવસ। હાલમાં કેન્સરમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે માણસામાં પણ જનજાગૃતિ માટે પદયાત્રાનું આયોજન કરાયું હતું। શ્રી વિદ્યા ઉત્તેજક મંડળ સંચાલિત CHM શાહ નર્સિંગ કોલેજ આજોલ દ્વારા વિશ્વ કેન્સર દિવસની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ પદયાત્રાનું આયોજન કરાયું હતું, જે પદયાત્રાનું ધારાસભ્ય જે.એસ. પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું। પદયાત્રા માણસા નગરપાલિકા તિરંગા ચોકથી શરૂ થઈ હતી, જે માણસા શહેરના વિવિધ વિસ્તાર, પોલીસ સ્ટેશન, કોલેજ રોડ, ઇટાદરા ચોકડી સહિતના વિસ્તારમાં ફરી કેન્સર અંગે જનજાગૃતિ લાવવા પ્રયાસો કરાયો હતો। કેન્સર અંગે લોકોમાં જનજાગૃતિ લાવવા આયોજન કરાયું, જેમાં લોકો બેનર અને પોસ્ટર સાથે જોડાયા હતા। વ્યસનથી દૂર રહેવા માટે લોકોને અપીલ કરાઈ। એક સાથે કેન્સર સામે લડીએ અને સ્વસ્થ સમાજનું નિર્માણ કરવા સંદેશ અપાયો હતો। આ કાર્યક્રમમાં ધારાસભ્ય જે.એસ. પટેલ, જિલ્લા ભાજપ અધ્યક્ષ અનિલ પટેલ, આગેવાનો, હોદ્દેદારો સહિત નર્સિંગ વિદ્યાર્થીઓ તથા સ્થાનિકો જોડાયા હતા। ફેબ્રુઆરી સમગ્ર વિશ્વની અંદર આજે જ્યારે કેન્સર દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે હું એટલું જ કહું છું કે આજના દિવસને કેન્સર ભગાવો દિવસ તરીકે ઉજવવો જોઈએ। દરેક ખેડૂતોને નમ્ર વિનંતી કરું છું કે પોતાના ખેતરની અંદર પેસ્ટિસાઇડ દવાઓ અને ખાતરથી ના કાન પકવતો તેનાથી એક પરિવાર માટે દરેક લોકો વાવે અને એની અંદર પેસ્ટિસાઇડ અને ખાતર વગરના ધાન ઉપજાવે તો દરેક પરિવાર છે આનાથી બચી શકશે। અને સાથે સાથે જે પણ યુવાનો આ વ્યસનથી દરેક લોકો જે ગુટખા ખાતા હોય, પાન, બીડી, મસાલા ખાતા હોય, દરેકને વિનંતી કરું છું કે આ વ્યસનમાંથી દરેક પોતાના વ્યસન છોડે અને આજના દિવસને કેન્સર હટાવો દિવસ તરીકે ઉજવે મારી 2 હાથ જોડીને સૌને વિનંતી। રિપોર્ટર હરેશ ઠાકોર, માણસા।